આંખના દવે નજર મહત્વના સમાચાર પર કરીએ વાત સુરતની। સુરતમાં ઉમેશ તિવારી ફાયરિંગ મુદ્દે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આરોપી ઉમેશના સરઘસના વિવાદમાં કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે। કોન્સ્ટેબલ સંતોષ પાટીલની બદલી કરવામાં આવી છે, ત્યારે હજીરા પોલીસ સ્ટેશનને લઈને સજા માત્ર કોન્સ્ટેબલને મળ્યાની પોલીસ બેડામાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે। બીજેપી કાર્યકરનો ઇન્સ્પેક્ટર સાથે ગરોબો અને સજા, કોન્સ્ટેબલને ભાજપ કાર્યકરના ડીસીપી સાથે ફોટા, એસીપી સાથે રીલ્સ પણ હોવાનું સામે આવ્યું છે। ઉમેશ તિવારીના કેક કાપતા અને ખવડાવતા ફોટા પણ વાયરલ થયા છે, ત્યારે મીડિયા કર્મીઓ સાથે ફરિયાદનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો। લગ્ન પ્રસંગે ડીજેમાં ભાજપ કાર્યકરે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ સમગ્ર બાબતો સામે આવી છે, ત્યારે કોન્સ્ટેબલ સંતોષ પાટીલની બદલી કરી દેવામાં આવી છે। કોન્સ્ટેબલને સજા મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે ઉમેશનો બચાવ શા માટે થઈ રહ્યો છે તે પણ સૌથી મોટો અહીંયા યક્ષ પ્રશ્ન છે। ઉમેશ તિવારી ફાયરિંગ કેસને લઈને આ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આરોપી ઉમેશના સરઘસના વિવાદમાં કોન્સ્ટેબલની પણ બદલી કરી દેવામાં આવી છે। પોતે પોલીસ કાર્યકર હોવા છતાં પણ તેના દ્વારા જે આકૃત્ય કરવામાં આવ્યા છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આપણી સાથે। આઝમ, શા માટે ઉમેશનો બચાવ થઈ રહ્યો છે? સૌથી મોટો આ યક્ષ પ્રશ્ન, શું માહિતી? લગ્ન પ્રસંગના ડીજેના ફાયરિંગમાં 2 યુવકોને ઘાયલ કરનારા તિવારીની સરબરાહના વિવાદમાં માત્ર ડિંડોલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંતોષ પાટીલની બદલી કરવામાં આવી છે। જો કે સોશિયલ મીડિયામાં કેક કાપતા ખવડાવતા ફોટો પણ વાયરલ થયા હતા, તે અધિકારીઓને બચાવી દેવામાં આવ્યા છે। ડીસીપી સાથે ફોટો, પીઆઈ સાથે ફોટો સાથે જ સીધી આઈર સાથેનો રીત બનાવવામાં આવી હતી, તેમ છતાં તેમના સામે કોઈ પણ કાર્યવાહી કે કોઈ પણ તપાસ મૂકવામાં આવી નથી। કિસિયાની બિલ્લી ખંભે નોચે એ રીતે અધિકારીઓએ મીડિયા કર્મીઓ સાથે ફરિયાદનો તખ્તો પણ તૈયાર કર્યો હતો, પરંતુ ક્યાંક ચૂક થઈ હતી। ત્યારબાદ એ તખ્તો જે પ્લાન હતો તે ઘટાડી દેવામાં આવ્યો હતો, પરંતુ ડિંડોલી પોલીસની આ કામગીરી એટલે કે માત્ર સંતોષ પાટીલ કોન્સ્ટેબલની બદલી અધિકારીઓને બચાવી દેવામાં આવે છે, ચર્ચાનો વિષય પોલીસ બેડામાં બની ગયો છે। જી આભાર આઝમ સમગ્ર માહિતી બદલ। તો ઉમેશ તિવારી ફાયરિંગ કેસને લઈને આ મહત્વના સમાચાર। સજા માત્ર કોન્સ્ટેબલને મળ્યાની પોલીસ બેડામાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે। કોન્સ્ટેબલ સંતોષ પાટીલની બદલીને લઈને જે સવાલો અનેક ઉઠી રહ્યા છે, ત્યારે કોન્સ્ટેબલને સજા કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। જે રીતે રીલ્સ બનાવવામાં આવી હતી, જે રીતના ફોટા પડાવવામાં આવ્યા હતા, ઉમેશ તિવારીના કેક કટ કરતા અને કેક ખવડાવતા ફોટા પણ વાયરલ થયા છે, ત્યારે મીડિયા કર્મીઓ સામે ફરિયાદનો તખ્તો પણ તૈયાર કરવામાં આવ્યો છે, કારણ કે આ જે સરઘસ વિવાદ જે છે તે વકર્યું છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। મહત્વનું છે કે ડીજેમાં પણ ભાજપની સાથેના કાર્યકર્તાઓ સાથે ફોટા પડાવવામાં આવ્યા હતા, ત્યારે સુરતમાં ઉમેશ તિવારી ફાયરિંગને લઈ આ સૌથી મોટા સમાચાર। ઉમેશ તિવારી ફાયરિંગ કેસ, ઉમેશના સરઘસના વિવાદમાં કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મહત્વ